MS યુનિવર્સિટી લોકો ઓળખે છે. આપણે સિવાય આપ મૂળ ક્યાંથી હતા? મારો જન્મ જુનાગઢ જિલ્લાના ઉના તાલુકા એક ધોકડવા ગામ છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા મધર ફાધર ભણેલા નથી. હું ઇવન 12મા ધોરણ સુધી હું પણ ખેતી કરતા જ ભણ્યો છું. ખેતીનું લગભગ બધું જ કામ મને આવડે. મારા મામાને ગામમાં એક કરિયાણાની દુકાન હતી. ખેતર ના જવાનું હોય તો હું કરિયાણાની દુકાનમાં પણ બેસેલો છું. અમારા જે માલઢોર હોય એને ચારવાનું કામ બી કર્યું છે. ત્યાં સૌરાષ્ટ્રમાં તો લગભગ દરેક ખેડૂત છે, તો દરેકને પોતાનું એક દૂધ આપતું એક પ્રાણી તો હોય જ. અને પછી 12મા પછી હું જયારે સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન માટે ગયો, તો ઝેવિયર્સમાં જઈએ તો જે ત્યાં ફાધર કેવાય એ આપણને ખબર નહોતી. પર્સન્ટેજ ઓછા હતા 12માં, એટલે ઝેવિયર્સમાં એડમિશન મળે એ તો બહુ શક્યતા ઓછી છે. પણ અમારે ત્યાં ઉનામાં એક રાજેશ સ્ટુડિયો વાળા એક ભાઈ હતા. શું છે, ઝેવિયર્સ વાળાની એક વિશેષતા એવી છે કે સ્પોર્ટ્સ નો કોઈ પણ છોકરો હોય ને તો એને એડમિશન આપી જ દે. એટલે મને એને એવું કીધું કે હું તને આવી એક લાઈનમાં ઉભો રાખી દઉં, તું ફાધર સુધી પહોંચી જઈશ, પ્રિન્સિપાલ સુધી, બરાબર, ફાધર ડોનાલ્ડ ડાયસ, પછી તારે લડી લેવાનું. હું તને ત્યાં એના ટેબલ સુધી પહોંચાડ. હું જયારે ફાધર પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો, એમને નવાઈ લાગી કે આટલા ઓછા પર્સન્ટેજ વાળો છોકરો અહીં કેવી રીતે આવ્યો. કીધું સર, મારે તમારા સુધી પહોંચવાનું હતું, હવે તમે એડમિશન તો મને નહીં આપો, પણ ખાલી મને સાંભળી લો. હું જ્યાંથી આવું છું એમાં તાલુકામાં એક જ, અમારા વખતે આખા તાલુકામાં એક જ સાયન્સની સ્કૂલ, 11-12 સાયન્સ એક જ સ્કૂલમાં, અને એ સ્કૂલમાં 30-40 છોકરા હોય, એમાંથી એક જ છોકરો પાસ થાય, અને એ છોકરો હું છું. એટલે જો તમે મને ચાન્સ આપશો તો જો ફર્સ્ટ ક્લાસ આવશે તો જ હું અહીંયા રહીશ, નહીં તો નહીં રહું, એ તમને હું ખાતરી આપું. અને જો મારે ફર્સ્ટ ક્લાસ ના આવે તો તમારે મને નહીં કહેવું પડે, હું કોલેજ છોડીને જતો રહીશ, કારણ કે મને ભણવું પોસાય નહીં જો ફર્સ્ટ ક્લાસ ના આવે. અને એમને ગમ્યું આ મારી પ્રપોઝલ. એને મારી સાથે કીધું કઈ વાંધો નહીં, હું તને આપી દઉં છું. એડમિશન આપ્યું. પહેલી વાર હું કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યો, અને મારું ફર્સ્ટ યરનું રિઝલ્ટ બી લગભગ ડિસ્ટિંક્શન જેવું આવ્યું. એ વખતે રિઝલ્ટ પેપરમાં ગુજરાત સમાચારમાં તમારો નંબર આવે છપાય, તો મારો નંબર આવ્યો. વાહ, ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શનમાં મારો નંબર હતો, એટલે હું ખુશ થઈ ગયો. ચાલો, આપણી ડીલ પ્રમાણે આપણે પરફોર્મ કરી દીધું. પછી હું માર્કશીટ લેવા ગયો તો માર્કશીટ ના મળે. અચ્છા. એટલે હું તો ડરી ગયો કે આ શું થયું એમ. તો માર્કશીટ ફાધર પ્રિન્સિપાલે મંગાવી લીધી હતી, કારણ કે વર્ષ પહેલા કમિટમેન્ટ કર્યું હતું, તો એમણે યાદ રાખ્યું. મને તો એમ કે હવે આવું થોડું યાદ હશે. એટલે મને એવું કીધું કે તારે તો ફાધર પ્રિન્સિપાલ પાસે માર્કશીટ લેવા જવાનું. મને ઓર ડર લાગ્યો. મેં કીધું સર, કઈ ગડબડ તો નહીં, પેપરમાં ખોટો નંબર તો નહીં વાંચ્યો? તો પેલા મને ક્લાર્કે કીધું કે ના, તારું ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન જ છે, પણ ફાધરે એવું કીધું કે એ સ્ટુડન્ટ આવે તો મારી પાસે મોકલવો કરશે. એટલે હું ગયો ફાધર પાસે. એટલે ફાધરે ઉભા થઈને મને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું, બરાબર. પછી મને એને એક ચેક લખ્યો. મારી જે ફી થતી હતી આખા વર્ષની, એનો મને ચેક, અને મને કીધું તારે દર વર્ષે ફી નો ચેક મારા તરફથી લેવાનો. આગળ એકચ્યુઅલી મારો તો ત્યાં ગામડે થયો ત્યારે ખાલી BSc કરવાનું, BSc B.Ed કરે, શિક્ષક થવું, આટલાથી આપણી વધારે કોઈ સપનું જોયું નહોતું આપણે. પછી BSc પછી મને MSc કરવાનું ભાઈ એમણે આગ્રહ કર્યો. મને કીધું MSc કરીશ તો કોલેજમાં પ્રોફેસર થવાશે. તો મેં કીધું હવે અમને કોણ બનાવે ફાધર પ્રોફેસર? તો મને કે ના, તું MS માં જતો રહે, MSc કરવા. કોઈ નહીં બનાવે તો હું તને ઝેવિયર્સમાં બનાવીશ, હું બનાવીશ, કોઈ નહીં બનાવે, તું કેપેબલ છે. પછી અને હું કોલેજ ફર્સ્ટ હતો TYમાં. એટલે ફાધરે મને ખાસું મારા માટે ધ્યાન આપ્યું. પછી મેં MS યુનિવર્સિટીમાં મારું MSc કર્યું, પછી NIT સુરતથી મારું PhD કર્યું. MSc ડિસ્ટિંક્શન થયો પછી હું અઠવાડિયામાં તો પરમેનન્ટ જોબમાં તલોદ સાયન્સ કોલેજમાં લાગી ગયો. ત્યાં 5 વર્ષ નોકરી કરી. પછી મારું MS માં બી થઈ ગયું, એટલે હું MS માં આવી ગયો. અને પછી MS માં આવ્યા પછી મેં NIT માંથી મારું PhD કર્યું. પછી બી MS માં આવ્યા પછી બી હું બહુ પ્રમોટ થયો, એસોસિએટ પ્રોફેસર બન્યો, પ્રોફેસર બન્યો, હેડ બન્યો. હેડમાંથી આઈ વોઝ કન્ટેસ્ટેડ, આપણે કહેવાય ને બિનહરીફ હું ચૂંટાયો એ પહેલી વાર. 111 હેડ છે ત્યાં, અલગ અલગ વિભાગના. હા, 111 ડિપાર્ટમેન્ટ છે MS યુનિવર્સિટીની અંદર. એમાં હેડમાંથી હું અનકન્ટેસ્ટેડ સિન્ડિકેટ મેમ્બર બન્યો. ટીચર્સ માંથી બી ખૂબ સારી રીતે જીત્યો હતો. અને સેનેટમાં હું 2 ટર્મ રહ્યો, સિન્ડિકેટ 2 ટર્મ. પછી અમારે ત્યાં એક પ્રોક્ટરની પોઝિશન છે. પ્રોક્ટર એટલે આખી યુનિવર્સિટીની ડિસિપ્લિન માટેનો જવાબદાર માણસ. અચ્છા. એટલે ત્યાં 50,000 ઉપર વિદ્યાર્થી છે, અને આખી યુનિવર્સિટીના પ્રોક્ટર તરીકે બી મેં લગભગ 7 વર્ષ કામ કર્યું.